મહારાણા પ્રતાપ સેવા ગ્રુપ ટીમ દ્વારા જનસેવા એ જ પ્રભુ સેવાના સંકલ્પ સાથે સેવા કાર્ય કરી રહ્યું છે। ત્યારે પાલનપુર શહેરની સોસાયટીઓમાં ઘરે ઘરે જઈને જે લોકોને જે ચીજ વસ્તુની જરૂરિયાત નથી તેવા કપડાં, તેવા વાસણ, સ્વેટર્સ, બેગો, ડબ્બા અને રસોડામાં વપરાતી ચીજ વસ્તુઓ દર વર્ષે ઉઘરાવીને તે વસ્તુઓમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓ અલગ પાડીને તેનું પેકિંગ કરી દર વર્ષે તે ટેમ્પો જેવી ગાડીમાં ભરીને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે છે અને ત્યાંના લોકો જે વસ્તુ જોઈએ તે આવીને લઈ જાય। આ વખતે અંબાજી અને દાંતાના આંતરિયાળ વિસ્તાર આ વસ્તુ લઈને ગયા તે પહેલાં સેવા કાર્યની શરૂઆત પહેલાં ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ, ટુંડિયા 4 રસ્તા સ્કૂલ દાંતાની મુલાકાત લીધી। મહંત શ્રી ઘેવરદાસજી મહારાજ, ગુરુશ્રી 11મુખી હનુમાનજી ધામ ભુરિયા થરાદ, હરિદાસ બાપુ માલણ બંને મહંત દ્વારા સ્કૂલના બાળકોને સંસ્કાર અને ધર્મ વિશે પ્રવચન આપ્યું। ત્યાં તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું। સ્કૂલ દ્વારા ત્યારબાદ દાંતા તેમજ અંબાજીના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને જે ઘરવખરી, કપડાં અને વાસણ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા। આ સેવા કાર્ય મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સદસ્ય નેતાબેન કેલાની અધ્યક્ષસ્થાનમાં થયું। એમની સાથે મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સદસ્ય ભૂપતસિંહ રાજપૂત એડવોકેટ્સ તેમજ મહારાણા પ્રતાપ સેવા ગ્રુપના સદસ્ય પુષ્પાબેન પંચાલ તેમજ એડવોકેટ નીતાબેન પ્રજાપતિ, નોટરી એન્ડ એડવોકેટ હર્ષિત કુંવરબા રાજપૂત તેમજ કુસુમબેન કેલા, સુશીલાબેન મહેશ્વરી, અલકાબેન રાઠી તેમજ હસમુખભાઈ પટિયાર આ સેવા કાર્યમાં જોડાયા હતા। પારસ પરમાર સાથે બનાસકાંઠા ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, વડગામ।